टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવી રહ્યો છે। રાજ્ય સરકારે ગેમિંગ ઝોન માટેના નવા નિયમો જાહેર કર્યા છે। મહત્વપૂર્ણ ઇનપુટ આપને બતાવી રહ્યા છીએ। CGDCR 2017 માં નવા રેગ્યુલેશનની અનાઉન્સમેન્ટ થઈ છે, જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનાની હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। તો આવી સ્થિતિમાં લાયસન્સ ફરી એકવાર લેવું પડશે। પહેલી વાત, હયાત પરમિટેબલ બાંધકામ નહીં ચાલે, બાંધકામ નવેસરથી કરવું પડશે, પતરાના બાંધકામો નહીં ચાલે। આ પ્રકારની અનાઉન્સમેન્ટ અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। ગેમ ઝોન માટે પ્લાન પણ રિવાઇઝ કરવા પડશે। અત્યાર સુધી ટેમ્પરરી કન્સ્ટ્રક્શન આવા પ્રકારે પતરાના કન્સ્ટ્રક્શનમાં ગેમ ઝોન ચાલતા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRની જે જોગવાઈઓ છે તેના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં જે કોઈ પણ ગેમિંગ એક્ટિવિટી થાય છે તે માટેનો એરિયા હોય તો ત્યાં અલગ અલગ પ્લાનિંગના રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યભર માટે આ એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે ફિલહાલ સામે આવી રહ્યો છે કે રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ટાઉન વગેરેમાં જે ગેમ ઝોન ચાલે છે, મોલ વગેરે એવા વિસ્તારો છે, કમર્શિયલ વિસ્તારો છે કે જ્યાં પણ ગેમ ઝોન ચાલે છે તેના માટે હવે નવા નિયમો આવી ચૂક્યા છે અને સમગ્ર જે પરવાના છે તે પરવાના ફરી એકવાર પહેલા તો લેવા પડશે। જે કન્સ્ટ્રક્શન અત્યારે ફિલહાલ જે બાંધકામ છે તે નહીં ચાલે, તેના પ્લાનિંગમાં પણ પરિવર્તન સામે આવી રહ્યું છે। સંવાદદાતા મલ્હાર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। મલ્હાર, વિગતો આપો, કયા પ્રકારે નિયમોમાં પરિવર્તન, બાંધકામમાં શું પરિવર્તન લાવવામાં આવશે? ચોક્કસથી યશ નજર કરવા જોઈએ તો જે રીતે રાજકોટ TRP એ ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો અને જે રીતે 26થી લોકોના જે મોત નીપજ્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકારે ગેમિંગ ઝોન સામે જે છે તે પ્રશ્નો ઉભા કર્યા હતા અને તેની સુરક્ષાને લઈને જે છે તે કવાયત હાથ ધરી હતી। રાજ્ય સરકાર દ્વારા જે છે તે આજે નોટિફિકેશન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ગેમિંગ ઝોનના નવા નીતિ નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। તેની જે જોગવાઈઓ છે તેની અંદર જે છે તે મહત્વનો નિર્ણય લેવામાં છે। ખાસ કરીને પ્લાનિંગ રેગ્યુલેશન માટે જે છે CGDCRમાં જોગવાઈઓમાં જે છે તે મહત્વના ફેરફાર જે છે તે કરવામાં આવ્યા છે। વાત કરીએ તો મુખ્યમંત્રી કક્ષાએ ત્યાં નિર્ણય લેવામાં આવ્યો, જેની અંદર ગેમિંગ ઝોનના એક્ટિવ સ્થળ પર BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે જે છે તે રાખવું પડશે। એટલે જે રીતે ગેમિંગ ઝોન છે તેમાં BU પરમિશન વાળા જે છે તે બાંધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલાઇઝેશન અનુસાર ડિઝાઇન અને પરવાનગી જે છે તે હાંસલ કરવાની રહેશે। જો આ પ્રકારની વ્યવસ્થા અથવા પરવાનગી નહીં હોય તો તેવા ગેમિંગ ઝોન સામે જે છે તે કડકમાંથી કડક પગલાં ભરવાનો પણ નિર્દેશ જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યો છે। મલ્હાર, જે વાત સમજમાં આવી રહી છે આપણને કે હાલનું બાંધકામ નહીં ચાલે, મતલબ આ જે કન્સ્ટ્રક્શન જેટલા પણ ગેમિંગ ઝોનના છે તેના કન્સ્ટ્રક્શન ફરી એકવાર રીડિઝાઇન કરવાની વાત છે, મતલબ સેફટી માટેના નિયમો છે તેને વધારે કડક કરવામાં આવ્યા છે। આ એંગલ ખાસ આપણે સમજવું જરૂરી છે। મલ્હાર, યસ, ચોક્કસથી જે રીતે રાજકોટ અગ્નિકાંડ થયો હતો, રાજ્ય સરકારે તમામ જિલ્લાઓની અંદર રહેલા ગેમિંગ ઝોનની ચકાસણી કરી હતી। મોટાભાગના ગેમિંગ ઝોનની અંદર ફાયર સેફટી અને BU પરમિશન ન જોવા મળી હતી। આ ઉપરાંત આ પ્રકારની આગજની ઘટના બને ત્યારે લોકોને બહાર નીકળવા માટેનો કોઈ એક્ઝિટ પ્લાન પ્રોપર નહોતો, જેના કારણે આ તમામ ગેમિંગ ઝોન જે છે તે બંધ કરવામાં આવ્યા હતા। પરંતુ હવે જે સરકારે નવી પોલિસી જાહેર કરી છે તેની અંદર ઘણા બધા ફેરફાર કર્યા છે। બાંધકામને લઈને પણ જે છે તેની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા છે, એટલે કે લોકોનું સુરક્ષા બની રહે તે માટેનું આખું પ્લાનિંગ ને પ્રોપર ડિઝાઇન સાથે જે છે તે ગેમિંગ ઝોન બનાવવો જોઈએ તે પ્રકારની સરકારે જે છે તે આ એડવાઇઝરી જાહેર કરી છે। બિલકુલ મલ્હાર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને। મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો ફરી એકવાર આપને અપડેટ આપીશું। સમગ્ર રાજ્યભરમાં જેટલા પણ ગેમ ઝોન ચાલી રહ્યા છે તેના માટે થઈને નવા નિયમો, સુરક્ષા માટે ડિઝાઇન વગેરે જે પ્લાનિંગ વગેરે છે, હાલના બાંધકામ નહીં ચાલે તેના માટે હવે ફરી એકવાર પ્લાન રિવાઇઝ કરવા જરૂરી રહેશે।